गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। अध्याय 7 श्लोक 1-2। मय्यासक्तमनः पार्थ मय्यासक्तमनः पार्थ योगं युञ्जन्मदाश्रयः योगं युञ्जन्मदाश्रयः असंशयं समग्रं माम् असंशयं समग्रं माम् यथा ज्ञास्यसि तच्छृणु यथा ज्ञास्यसि तच्छृणु। ज्ञानं तेऽहं सविज्ञानम् ज्ञानं तेऽहं सविज्ञानम् इदं वक्ष्याम्यशेषतः इदं वक्ष्याम्यशेषतः यज्ज्ञात्वा नेह भूयोऽन्यत् यज्ज्ञात्वा नेह भूयोऽन्यत् ज्ञातव्यम् अवशिष्यते ज्ञातव्यम् अवशिष्यते। 7મા અધ્યાયની શરૂઆતમાં અહીંયા મયી આસક્ત મનાહ પાર્થ એટલે મયી એટલે મારામાં, આસક્ત મનાહ એટલે એકાગ્ર મનથી મનવાળા, પાર્થ એટલે કે હે પાર્થ, યોગમ યુંજન એટલે કે યોગનું આરાધન કરતો કરતો, મદાશ્રય એટલે અનન્ય એક જ આશ્રયવાળો, શું થશે તો કે અસંશયમ સમગ્રમાં, નિશ્ચય, અસંશયમ એટલે નિશ્ચયથી, સમગ્રમાં એટલે વિભૂતિ બળ ઐશ્વર્ય સહિત જે ઈશ્વરનું સ્વરૂપ છે એ તદ યથા જ્ઞાસ્યસી જેવી રીતે જાણી શકીશ એ અહીંયા હું આ અધ્યાયમાં કહું છું. આ અધ્યાયનો પ્રથમ શ્લોક શું આ અધ્યાયમાં કહેવામાં આવશે એની પ્રતિજ્ઞા કરે છે કે આ અધ્યાયમાં ઈશ્વરના સ્વરૂપ વિશે ચર્ચા કરવામાં આવશે. ઈશ્વરના સ્વરૂપને કેવી રીતે જાણી શકીશ એ આ અધ્યાયમાં બતાવવામાં આવશે. એમના માટે શું શું જરૂરી છે તો કે મય્યાસક્ત મનાહ, મારામાં આસક્ત મન પહેલી વસ્તુ, યોગમ યુંજન એટલે યોગનું નિરંતર આચરણ, અને મદાશ્રય એટલે કે બીજા આશ્રયને છોડી અને એક વિશ્વાસ. આ 3 ભૂમિકા કીધી. આ 3 ભૂમિકા હોય તો શું તો કે તો નિશ્ચયથી જ, અસંશયમ એટલે નિશ્ચયથી જ શું થાય છે તો કે સમગ્રમ. સમગ્રમ એટલે કે બલ ઐશ્વર્ય વિભૂતિ ઇત્યાદિથી જે સમગ્ર ઈશ્વરનું સ્વરૂપ છે એ તું જાણી શકીશ. હવે આમાં જોઈએ, ઈશ્વરના સ્વરૂપ વિશે હજારો વર્ષોથી અનેક ધર્મોમાં મતાંતરો, વિભિન્ન માન્યતાઓ છે. ક્રિશ્ચિયાનિટી એવું કહે છે કે ઈશ્વર પ્રેમ છે, લવ. એ એમ કહે છે કે એ મર્સીફુલ ગોડ છે. વ્યક્તિ અપરાધ કરે છે, બાળક જેમ તોફાન કરે છે
બાળક તોફાન કરે કેટલા બધા, પછી બાળક માફી માગી લે, માતા એને માફ કરી દે. મર્સીફુલ ગોડ, એટલે એ મર્સીફુલ છે, એ દયાવાન છે. એટલે એને આખું સ્વરૂપ જે નિરૂપણ કર્યું ઈશ્વરનું, એ મર્સીફુલ ગોડનું કર્યું ક્રિશ્ચિયાનિટી. ક્રિશ્ચિયાનિટીની આ કલ્પના હાલાકી દર્શન શાસ્ત્રના આધારે એક પણ વાત એમની ટકી શકે એમ નથી, પરંતુ એ આકર્ષક સ્વરૂપ હોવાથી મર્સી બધાને જોઈ છે. માર્ક્સમાં પણ બધા લોકોને ગ્રેસમાં જોતા હોય, હોટલવાળો પણ પોતાનાથી કંઈક કરી અને કંઈક ગ્રેસમાં માગતો હોય, ટીપ. એટલે આ પોતાની મનની રહેલી અપેક્ષા વ્યક્તિને એના તરફ આકર્ષિત કર્યું ઈશ્વરના સ્વરૂપ પ્રત્યે. બીજું એને સ્વરૂપ બતાવ્યું પ્રેમનું, લવ. એટલે કે લવ ઇઝ ગોડ, પ્રેમ જ ઈશ્વર છે. એટલે બધી જગ્યાએ કે લવ થાય નેબર, તમારા પાડોશીને પ્રેમ કરો, તમારાઓને પ્રેમ કરો. લવ કેમ? લવ ઇઝ ગોડ, પ્રેમ જ ઈશ્વર છે. એવું સ્વરૂપ એક ક્રિશ્ચિયાનિટીએ રજૂ કર્યું. મુસ્લિમોએ ઈશ્વરને ન્યાય કરતા માન્યા, અલ્લાહને, કે એ ક્યારેક ને ક્યારેક એ તમારો ન્યાય તોડશે. કેમ કે માત્ર પ્રેમથી કોઈ પણ વ્યવસ્થા ચાલે નહીં. કોઈ એક કંપની ચલાવી હોય તો એ ન્યાય એ કોઈ પ્રેમથી ન ચાલે. એ પ્રેમ કરે કે તમે ભૂલો કરો, અમે માફ કરી દઈશું, કોઈ ચિંતા ન કરતા. તો કોઈ દિવસ ઘર પણ ન ચાલે, કંપની પણ ન ચાલે, બજાર પણ ન ચાલે. કોઈ વ્યવસ્થા ચલાવી હોય તો ન્યાય જોઈએ. મુસ્લિમોએ સ્વરૂપ માન્યું એ ન્યાયપૂર્ણ ઈશ્વર, કે એ બધાને ન્યાય કરે છે. ભારતમાં આવા અનેક સ્વરૂપોનું કોમ્બિનેશન થયું. એ કોઈ એક સ્વરૂપ ઈશ્વરનું ન માન્યું, પરંતુ જેવી બીજું કોઈ સ્વરૂપ માનવાનું બંધન ન કર્યું. ક્રિશ્ચિયાનિટીમાં બંધન આવી ગયું કે ઈશ્વરને તમારે પ્રેમપૂર્ણ માનવાના અને એ આ જ સ્વરૂપે માનવાના. જીસસ જ એકમાત્ર પરમાત્મા પુત્ર, બીજું કોઈ જ નહીં. મુસ્લિમોમાં અલ્લાહ સિવાય કોઈ જ નહીં. એના ફિરસ્તા છે પણ એના સિવાય કોઈ. વૈદિકમાં એકમ સદ વિપ્રા બહુધા વદંતી, અનેક દેવતાઓનો વાદ આવ્યો. અનેક દેવતાઓ જ્યાં જેની શ્રદ્ધા બેસે, જેવી એની કેટેગરી, જેવો એનો વિચાર, જેવી એની ક્ષમતા, એવો એનો ઈશ્વર. એટલે એમાં કોક પ્રેમપૂર્ણ, કોક ન્યાયકારી, કોઈને માનતા પૂરી કરવાવાળો, કોઈને બધાના દુઃખ દૂર કરવાવાળો, આવા અલગ ઈશ્વરના સ્વરૂપો વ્યક્તિએ માન્યા. ઘણા બધા વ્યક્તિઓના, હરેક વ્યક્તિએ એને ઈશ્વરનું સ્વરૂપ જુદું જુદું. કોકના મતે એ બાળક, એને રમાડો, એને જમાડો, એ ઈશ્વર. કોકના મતે એ યુવા, એની પાછળ ગોપી રમે, એની પાછળ કાંઈક બીજી બધી યુવતીઓ પાગલ, કોઈકના મતે ઈશ્વર એવા, કોકના મતે પરમ જ્ઞાની. આવા અલગ ઈશ્વરના સ્વરૂપો ભારતમાં પ્રચલિત થયા. એમાં સત્ય શું? કેમ કે વ્યક્તિ હંમેશા સાચું સ્વરૂપ જો જાણે તો ત્યારે એને અધ્યાત્મની વિકાસની યાત્રા શરૂ થાય. ઉપનિષદકાર અને વૈદિક વાંગ્મયમાં ઈશ્વરનું સ્વરૂપ રજૂ કરવામાં આવ્યું. ઈશ્વર માટે વર્ષોથી વાદ વિવાદ પહેલા તો અસ્તિત્વનો આવ્યો, કે પહેલા તો કોઈ ઈશ્વર નામનું તત્વ છે કે નથી, કે માત્ર એક કોકે કલ્પના છે કવિની, કે કોકે એવું કહી દીધું કે કોઈક ઈશ્વર આકાશમાં છે અને એ બધું સામ્રાજ્ય ચલાવે છે. જેવી રીતે કંપનીના ડાયરેક્ટરો કંપનીમાં બેસી અને કંપની ચલાવે,
એવી રીતે ઈશ્વર પણ ત્યાં બેસીને બધું જ આખું તંત્ર જગતનું ચલાવે છે. વ્યક્તિએ જે પણ ચાલતું જોયું એનો કોક ચાલક જોયો એને, એટલે એ માન્યતા એને બેસી ગઈ કે હા, જગત એવી રીતે કોક ચલાવે છે કે જેવી રીતે કંપની કોક ચલાવે છે. ઉપનિષદ અને વેદોમાં એનું વર્ણન કરવામાં આવ્યું. પહેલાં તો ઈશ્વરનું અસ્તિત્વ છે કે નહીં છે, તો એ કોઈ આકાશમાં છે, કોઈ પાતાળમાં છે, કે કોઈ સ્વર્ગમાં બેઠો છે, કે ક્યાં છે. ત્યારે વ્યક્તિએ વિચારવાની શરૂઆત કરી ઈશ્વર તત્વ વિશે. ઈશ્વર તત્વ વિશે દાર્શનિકોએ પોતાનો પક્ષ રજૂ કર્યો. ધીમે 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 જે ઋષિમુનિઓએ અનુભૂતિના સ્તર પર ગયા, એ ઋષિમુનિઓએ ઈશ્વરનું યથાર્થ સ્વરૂપ વર્ણવ્યું. ઈશ્વર સિદ્ધિ નામક એક ગ્રંથ છે, ઉદયનાચાર્યએ લખ્યો છે. તાર્કિક લોકો માટે એમને ઈશ્વરના પ્રમાણો આપ્યા છે. ગ્રંથનું નામ છે ન્યાય કુસુમાંજલિ. સૌથી પહેલા પૂર્વ પક્ષમાં નાસ્તિકો લીધા છે. સૌ પ્રથમ એમને એવું રજૂ કર્યું છે કે ઈશ્વર છે જ નહીં, એનો પૂર્વ પક્ષ છે. એમાં પ્રશ્નો છે કે ઈશ્વર હોય તો આવું કેમ. પોતે ને પોતે પ્રશ્નો ઉપાડ્યા છે એમના વતી, અને પછી ઈશ્વર હોય તો આવું કેમ એના પ્રશ્નોમાં પછી એમને જવાબ આપ્યા છે કે ઈશ્વર છે. એટલે ઈશ્વર સિદ્ધિનો એ ગ્રંથ ગણાય છે, ન્યાય કુસુમાંજલિ. એમાં એ લખે છે કે સર્ગાપ વર્ગયોર માર્ગમ આમનંતી મનીષિણઃ યદુપાસ્તિ અસૌવત્ર પરમાત્મા નિરૂપ્યતે. પરમાત્માનું નિરૂપણ કરે છે. કેવા? તો કે સર્ગાપ વર્ગયોર માર્ગમ આમનંતી મનીષિણઃ યદુપાસ્તિ અસાવત્ર પરમાત્મા નિરૂપ્યતે. મુક્તિનો માર્ગ જે પ્રશસ્ત કરે છે, મુક્તિના માર્ગમાં જે પ્રકાશ જોઈએ જ્ઞાનનો, એ પ્રકાશનું જેનાથી પ્રદાન થાય છે એવા પરમાત્માનું હું નિરૂપણ કરું છું. વ્યક્તિની જેવી કેટેગરી હોય એવું જ એના માટે ઈશ્વર હોય. સામાન્ય વ્યક્તિને જરૂરિયાતો હોય પોતાના જીવનમાં, એટલે જરૂરિયાતોની પૂર્તિ કરવા માટે એ કોકનું આરાધન કરતા હોય. ભૌતિકમાં પણ એવું હોય, કોક પાસેથી અપેક્ષા રાખતા હોય, કોકનું આરાધન કરતા હોય. એવી જ રીતે ઈશ્વરનું હોય કે મંદિરે જાય મોટા ભાગના લોકો તો એક વસ્તુ હોય એના જીવનમાં, એક એની પાસે માંગણી હોય અને બીજી એની પાસે ફરિયાદ હોય. એક તો દરરોજ કંઈક માગવા જવાનું હોય અને કંઈક ને કંઈક ન આપ્યું હોય એની ફરિયાદ હોય. આ બે વસ્તુ માટે મંદિરે જતા હોય. આ બે કહેતા ન હોય, અંદરની વાત હોય. આ બે વસ્તુ અંદર હોય. એક કોઈક માગવાનું છે કે ભગવાન મારો નંબર આવી જાય, ભગવાન મને આ મળી જાય, ભગવાન મને તે મળી જાય, આવું કરી દે, તેવું કરી દે. અને એની ઉપર પછી ફરિયાદ હોય કે મને આવું કેમ, મને તેવું કેમ. સામાન્ય વ્યક્તિની આ મેન્ટાલિટી છે. ઈશ્વરને માપવાની એની પાસે એવડી જ ફૂટપટ્ટી છે. એટલે અહીંયા એ રજૂ કરે છે કે સૌ પ્રથમ યદિ ઈશ્વરને જાણવાના હોય તો સૌ પ્રથમ જ્ઞાનને સમજવું જોઈએ. નેક્સ્ટ ટુ ગોડ કોઈ કીધું છે તો જ્ઞાન કીધું છે. જ્ઞાન માટે એવું કહેવાય છે કે નહીં જ્ઞાનેન સદૃશમ પવિત્રમિહ વિદ્યતે. કર્મને પવિત્ર નથી કીધું, ભક્તિને નથી કીધી, બાકી કોઈને પણ નેક્સ્ટ ટુ ગોડ નથી કીધું. નેક્સ્ટ ટુ ગોડ શું? તો કે જ્ઞાન. એટલે સૌ પ્રથમ એવા જ્ઞાનની અહીંયા શરૂઆત કરે છે કે એવું જ્ઞાન હું તને કહીશ કે જેનાથી શું થશે કે જેનાથી મારા સુધી તું પહોંચી શકીશ, જેનાથી તું મને ઓળખી શકીશ. કેમ કે હું અંધારું છું, અંધારામાં છું, તો તારે મને જોવો હોય તો કોઈ પ્રકાશની જરૂર પડશે. એ પ્રકાશ કયો? તો કે એ પ્રકાશ જ્ઞાનનો. તો એવા જ્ઞાનનું અહીંયા નિરૂપણ કરે છે. ખાસ કરીને અસંશયમ સમગ્રમમાં સમગ્ર મારા સ્વરૂપનું ઓળખી જઈશ એવું જ્ઞાન હું તને આપીશ. એટલે અહીંયા સૌ પ્રથમ ઈશ્વર કોણ છે એ સૌ પ્રથમ જણાવે છે અહીંયા આ જ્ઞાનથી કે ઈશ્વર કોણ. સૌ પ્રથમ વ્યક્તિ જ્યારે જન્મે છે ત્યારે એના મનમાં એક હંમેશાને માટે પ્રશ્ન થાય છે કે ગર્ભમાં પોતે આવ્યો ત્યારથી લઈને અત્યાર સુધી એને ગર્ભાવસ્થામાં કોઈ જ જ્ઞાન નથી.
એને પોતાની અવસ્થાની કોઈ ભાન નથી, યાદ નથી, છતાંય એના શ્વાસોશ્વાસ ચાલે છે, છતાંય એનું જીવન ચાલે છે. એ બહાર નીકળે છે ત્યારે એની પાચન ક્રિયાથી લઈ અને એક પણ ક્રિયાનું માતા પિતા કોઈને પણ જ્ઞાન નથી. માતાની વાત લઈએ તો એને પોતાના સ્તન્યવહ સ્રોતસ, દૂધની ઉત્પત્તિ, સ્તન્યની નિર્મિત, ત્યાં કાંઈ જ ખબર નથી. આ કાંઈ જ ખબર નથી અને બાળકનું જીવન વ્યવસ્થિત ચાલે, માતાનું પણ જીવન વ્યવસ્થિત ચાલે, આવા અબજો જીવોનું વ્યવસ્થિત જીવન ચાલે કે જેને જીવન વિશે કોઈ જ ખબર નથી. તો એ ચાલે કેમ? સૌ પ્રથમ આપણે જોઈએ તો વ્યક્તિ ભોજન કરે તો પહેલી વાર એ ભોજન પચે કેવી રીતે? ગમે તેવું ભોજન કલર હોય તો લોહી કેવી રીતે બને? ને લોહી બનાવવાવાળી કોઈ જ ફેક્ટરી અત્યાર સુધી શોધાઈ નહીં. પ્રયત્ન કરેલો તો 4 માઇલ જેટલી મશીનરીઝ બેસાડવી પડી, ત્યારે પણ વૈજ્ઞાનિકો લોહી ન બનાવી શક્યા રશિયામાં. તો લોહી બને કેમ? ધાતુ કેવી રીતે બને? ખાધેલું પચે કેવી રીતે? ઊંઘ કેવી રીતે આવે? ઊંઘ આવી જાય પછી જાગૃતિ કેવી રીતે આવે? હંમેશા ઊંઘ આપનારા જેટલા પદાર્થો છે એમાં હંમેશા એક રિસ્ક છે. ક્લોરોફોર્મ જેવા અપાય છે સંજ્ઞાહર ઔષધો, દ્રવ્યો. હવે જો કે એનેસ્થેસિયા ઉપર ટર્ન થયું છે, પણ લોકલ એનેસ્થેસિયા ઉપર, પણ જે તે સમયે ક્લોરોફોર્મ આપવામાં આવતું ત્યારે ડર એક જ રહેતો હતો કે એકવાર સુવડાવી દીધા પછી વ્યક્તિ ઉઠશે કે નહીં. પણ નિદ્રા પછી વ્યક્તિ તરત ઉઠી જાય છે. તો નિદ્રામાં એ ક્યાં જાય છે? નિદ્રામાં લાઈક એનું મૃત્યુ થઈ જાય છે. નિદ્રામાં એને કાંઈ જ ખબર નથી. નિદ્રામાં એને સમયનું ભાન નથી, પોતાના સ્વનું ભાન કાંઈ જ નથી. તો નિદ્રા પૂરી થતાં એ જાગી જાય છે. તો એ કેવી રીતે જાગે છે? કેવી રીતે એને ઊંઘ આવે છે? ઊંઘના આમ તો આયુર્વેદે ઘણા કારણ આપ્યા છે, પણ એવું એકય કારણની એને ખબર નથી, છતાંય ઊંઘ આવી જાય છે. કેવી રીતે વ્યક્તિ સ્મૃતિ કરી શકે છે, કોઈને યાદ રાખી શકે છે? વ્યક્તિનું માનસમાં કેવી રીતે ચાલે છે વિચાર, આની કાંઈ જ ખબર નથી, છતાં પણ વ્યક્તિનું જીવન આવું ચાલ્યું જાય છે. ત્યારે સૌથી પ્રથમ વ્યક્તિને પ્રશ્ન થાય છે કે કોણ ચલાવે છે? પોતાનું શરીર જોવે છે તો પ્રશ્નો એમનેમ ઊભો છે કે કોણ ચલાવે છે? એવી જ રીતે બ્રહ્માંડ જોવે છે આખું, તો એને થાય છે કે આ કેવી રચના છે કે જે કુદરત કેવી રીતે જીવન બક્ષે છે હરેકને. વ્યક્તિ શ્વાસોશ્વાસ કેમ લે છે એ એને ખબર નથી. सांस कैसे लूँ छोड़ूं मैं नहीं जानूं, फिर भी जी रहा हूँ यह सत्य स्वीकारूं. એ કેવી રીતે થાય છે ખબર નથી. બ્રહ્માંડમાં આટલા આટલા ગ્રહો છે, સૂર્ય છે તો એ આટલા માઇલો દૂર છે, 9 કરોડ. એનાથી થોડોક નજીક આવત 100 મીટર કે 500 મીટર તો અહીંયા બધું બળીને ખાક થાત. એ થોડો દૂર જાત તો અહીંયા ઠંડીથી થીજી જાત બધું. તો સૂર્યને એ લોકેશન ઉપર કોણ રાખે છે? ચંદ્રને એ લોકેશન ઉપર કોણ રાખે છે? વરસાદ કેવી રીતે આવે છે? કેવી રીતે બધા જ ગ્રહો પોતાની ધરી ઉપર ફરે છે? કેવી રીતે પૃથ્વીમાં વનસ્પતિ થાય છે? આ બધા જ પ્રશ્નો અકળ છે. આમાં એક પણનો જવાબ એવો નથી કે જે આપી શકાય. કેમ કે જ્યારે એક પ્રશ્નનો જવાબ આપવામાં આવે છે ત્યારે એના પછીના 100 પ્રશ્નો ઊભા છે પાછા. તો આખું જોવે છે ત્યારે બુદ્ધિમાન વ્યક્તિને એવું થાય છે કે ઈશ્વર અતિ રહસ્યમય છે. એ કોઈ એવું તત્વ છે કે એ એવી રીતે સૃષ્ટિ નથી બનાવતો કે જેવી રીતે કુંભાર ઘડો બનાવે છે. એ એવી રીતે તો ન્યાય નથી કરતો કે જેવી રીતે એક સોટી લઈને એક વ્યક્તિ ન્યાય કરે છે. એ એવી રીતે મદદ નથી કરતો કે જેવી રીતે એક કોક વ્યક્તિ પેકેટ લઈને ઊભો રહે છે બાંટવા માટે. એનું સમગ્ર શક્તિ, ઐશ્વર્ય, બળ આ અતિશય અગોચર છે. એટલે સૌ પ્રથમ વિચારની શરૂઆત થાય છે. એને જ બૌદ્ધિક ભક્તિ કહેવાય છે. એવી ભક્તિને જ કિંમત છે. બાકી માનતા પૂરી કરે અને ઈશ્વર ઉપરની ભક્તિ વધી જાય અને એ કંઈક આપણા કર્મોને કારણે કંઈક અહીંયા થાય અને આપણે માનતા રહી કે ભાઈ ઈશ્વર આવું કર્યું એટલે હવે અમે મૂકી દઈએ છીએ. અત્યારે શુક્રવારે સંતોષી માને માનતા હતા, મંગળવારે હવે બીજા કોઈને પકડી લઈ. તો એવી ભક્તિનો અધ્યાત્મમાં કોઈ જ અર્થ નથી.
ઉલટું એવી ગાંડી ઘેલી ભક્તિ વિદાય થાય પછી જ સાચી જ્ઞાનપૂર્ણ ભક્તિ ઉદયમાં આવે છે. બાકી કથાઓમાં નાચે કૂદે 7 દિવસ સુધી, મોઢામાં બટકા દે, ભગવાનના નામે કંઈક ઉડાડે, 1000 મનોરથ કરે, એ બધી વસ્તુ કરે, પણ પછી બીજે દિવસે શું, તો કે બીજે દિવસે દુકાન, પછી ભગવાનને પટલું વાળીને મૂકી દેવાના, હવે પાછું આવતા વર્ષે. એવી ભક્તિનો, અથવા ભિખારીને જમાડવાના, અથવા લાડવા ગાંઠિયા બાળકોને જમાડી દેવાના, એનાથી ને ઈશ્વર તત્વને કોઈ જ જાતની કાંઈ લેવા દેવા નથી. એને તમે જમાડો કે ન જમાડો એનાથી શું. અને જેમ જેમ નીચા સ્તર ઉપર આવે છે એમ એમ લોકોને વિચારવાનું બંધ કરી દીધું છે. એટલે હંમેશા ભારતની દયનીય સ્થિતિ એ થઈ છે કે જેમાં જ્ઞાનનું આટલું બધું મહત્વ હતું, આજે ભાગ્યે જ કોઈ જ્ઞાનને મહત્વ આપે છે. હંમેશા ગુરુજી કહેતા હતા કે આના કરતાં તો મેં લાડવા ગાંઠિયા જમાડ્યા હોત ને તો આના કરતાં તો કમસે કમ વધારે લોકો હોત, આપવાવાળા આવવાવાળા. કેમ કે એમાં એની સ્તરની બુદ્ધિ ત્યાં છે કે કોક ઈશ્વર ક્યાંક ચાલીને જાય પગપાળા અને ત્યાં પહોંચી જાય, પૂનમ ભરીએ, અમાસ ભરીએ, 14 ભરીએ, બીજ કરીએ, એટલે ઈશ્વર ખુશ થઈ જાય અને માનતા પૂરી કરી દે. અને એવું ન કરી દે તો ઈશ્વર રિસાઈ જાય. તો આના કરતાં તો એક સારી બહુ સારી હોય કે એ આટલી નાની વાતમાં તો રિસાય જ નહીં, અને આટલી નાની વાતમાં તો પ્રસન્ન જ ન થાય. ત્યારે સૌ પ્રથમ આત્માનો વિકાસ કરવો હોય, જીવનમાં જેને વિકાસ કરવો હોય એને ઈશ્વરનું સ્વરૂપ સમજવું જોઈએ. તો જ એ વ્યક્તિને બૌદ્ધિક સમાધાન મળે કે ઈશ્વર કોણ હોય. વિવેકાનંદ રામકૃષ્ણ પાસે જાય છે, એ બધા પાસે જતા હતા ને પૂછતા હતા કે તમે ઈશ્વરને જોયા છે? એટલે બધા હા ના કરે, ફેરવે. આ બહુ બૌદ્ધિક, બહુ તાર્કિક પ્રશ્નો કરે ખૂબ. રામકૃષ્ણ પરમહંસ પાસે જાય છે ત્યારે વિવેકાનંદ સભામાં જાય છે, પ્રશ્નો કરે છે. પ્રશ્નો કરે છે તો રામકૃષ્ણ પરમહંસ કહે છે કે તમે ઈશ્વરને શું માનો છો? તમે ઈશ્વરને જોયા છે કે નથી જોયા? કે એ બધી વાત બાજુ પર રાખ, તારે કામ શું છે? એટલે કે મારે નોકરી જોઈ છે, નોકરી નથી મળતી. કોઈ ઈશ્વર હોય તો એને કહો કે હું આટલો બધો હેરાન થાઉં છું, મારી સામું જોતો નથી, હું આટલો બધો દુઃખી છું, તો એ મારી કોઈક વ્યવસ્થા કરે. આ જગતમાં કોઈ ન કરે એના જેવું છે જ નહીં. વ્યક્તિને જ્યારે દુઃખ હોય છે ત્યારે ઈશ્વરના અસ્તિત્વને પડકારે છે. ઈશ્વર હોય તો આવું કેમ? પ્રતિકૂળતા એ પડકારું છે કે નહીં તું નાથ. એમ પ્રતિકૂળતા જ્યારે મને છે ત્યારે એ જીવનમાં આવવી જ ન જોઈ મને. એ હોય ત્યારે મારો પડકાર છે કે તું હોય તો મને આવું કેમ. એટલે એને જાણે એવું છે કે મારો ઠેકો ઈશ્વરે લીધો છે કે મને સુખી રાખવા માટે હું ગમે તે કરું, હું એમના માટે કંઈ ન પણ કરું કે કાંઈ એવું વિચારવાનું જ નથી. એને મને કાંઈ પણ જોઈએ અને પાછું જ્યારે જોઈએ ત્યારે મને આપી દેવાનું, આવો રોલ એને એના મનથી માની લીધો છે. એનાથી અજાણપણે એને ઈશ્વરનો દ્રોહ કરવાનો શરૂ કર્યો છે. એનામાં એ કૃતજ્ઞતા નથી આવતી ઈશ્વર પ્રત્યેની, અહોભાવ નથી પ્રગટ થતો, એ પ્રદાનનો ભાવ નથી થતો કે હું શું કરી શકું એના માટે. એની બદલે એ શું મારા માટે કરે. સગાવાલાઓમાં એવું જોઈ ને હંમેશા જ વિચારતા રહીએ તમે એના માટે શું કરો. એ તમે ગમે તેટલું, એટલે એવું કહેવાય કે વર મરો કન્યા મરો ગોરનું તરભાણું કરો, તમારું ગમે તે થાય પણ તમે મારું કંઈક કરો બસ. અને ગમે તેટલું કરો તો એ આપણે ત્યાં એવું કહેવાય કે સપ્તે તાની ન પૂર્યંતે પૂર્યમાના કદાચિત. 7 વસ્તુ ક્યારેય ભરાય જ નહીં. જાઠરો જાઠરાગની જામાતા થી લઈ અને એવી 7 વસ્તુઓ કીધી કે એને તમે ભરીએ રાખો. ઘરમાં એવું ક્યારેય થાય કે આજે કાંઈ નથી લેવાનું, ક્યારેય પેટમાં એવું થાય કે ભાઈ હવેથી ક્યારેય હવે ફૂલ ભરાઈ ગયું, હવે કાંઈ જમવું જ નથી, બસ બહુ જમી લીધું બધાય. આપણને સાંભળવામાં આવતા હવે ઘણું સાંભળ્યું. ઘણા લોકો કહે કે હવે અમે ઘણું બધું સાંભળી લીધું, હવે બસ. કે કોઈ કહેવા જાય કે તમે આવજો ગીતા સાંભળવા કે આવું, તો કે ના હવે બધું ઘણું સાંભળી લીધું. પણ જમવામાં એવું ન થાય કે અમે ઘણું જમી લીધું, હવે તો 70 વર્ષ સુધી જમ્યા સિવાય કાંઈ કર્યું નહીં આમ તો હવે નહીં જમી, એવું કોઈ દિવસ થાય તો કે નહીં. જાઠર એટલે પેટ ક્યારેય ભરાય નહીં, ઘર ન ભરાય. એવી રીતે જમાય એટલે સગાવાલા, એને તમે ગમે એટલી ગિફ્ટો આપો, ગમે તેટલું કરો,
ઘર પણ આખું આપી દો તો કે જો ખાલી ઘર જ આપ્યું, ખેતર તો પાછું પોતાની પાસે જ રાખ્યું. ગમે તેટલું આપે રાખો ધરાય જ નહીં. એવી જ રીતે કેટલીક વસ્તુઓ કે ફરે અગ્નિ, એને તમે ગમે તેટલું નાખો એમાં, એ મોર એન્ડ મોર એ માંગ્યા જ રાખે. એવું થાય કે હવે ઘણું બધું છે, હવે નહીં કે નહીં, એવું ન થાય. આ બધી જ વસ્તુઓ ભરાવાની નથી. સમુદ્ર છે, કેટલી બધી નદીઓ દર વર્ષે એમાં જાય, એ ક્યારેય ભરાય તો કે ન ભરાય, એ હંમેશાને માટે ચાલુ જ રહે, એ ભરાતી નથી. એવી રીતે વ્યક્તિનું મન પણ ભરાતું નથી. જ્યાં સુધી એને જ્ઞાન નથી આવતું ત્યાં સુધી એને ભરાતું નથી. એટલે અહીંયા એવું કહે છે કે એ જ્ઞાન કેવું છે તો કે ઈશ્વરના સ્વરૂપનું છે. એટલે સૌ પ્રથમ એ અત્યાર સુધી જે માને છે ઈશ્વરને, એ ઈશ્વર નથી. અત્યાર સુધી જે એ ગાંડી ઘેલી ભક્તિ કરે છે, અત્યાર સુધી એ જ્યાં ત્યાં ફૂલ ચડાવે છે, જે વસ્તુઓ એ ભક્તિથી કરે છે, એ ઈશ્વરનું વાસ્તવિક સ્વરૂપ નથી. તો કે એ કદાચ અંશાત્મક હોય, એ એના મન મુજબનું હોય. પણ ઉપનિષદ અને ગીતા શું કહે છે તો કે એ એક તૃપ્ત થાય, વિકસિત થાય, વ્યક્તિ રાગ દ્વેષ રહિત થાય, એવું જે સ્વરૂપ છે એ ઈશ્વરનું છે. એને કોઈ વાલો પણ નથી, એનાથી કોઈ દૂર પણ નથી. એને એવું પણ નથી કે એની સ્તુતિ કરો તો ખુશ થઈ જાય, એને એવું પણ નથી કે એનું કોઈ વિરોધ બોલે તોય દુઃખી થઈ જાય. એવું એનાથી કોઈ એને અર્થ જ નથી. એવી નાની નાની વસ્તુઓમાં જો કોઈ પણ પરિવર્તન થતું હોય તો કેવડું મોટું પરિવર્તન થાય સંસારમાં, એવું એનાથી અલિપ્ત છે. તો આ પહેલા શ્લોકમાં એ જણાવે છે કે ઈશ્વરનું સ્વરૂપ પ્રત્યેકે જાણવું જોઈએ, જેથી એ પોતાને અને બીજાને અને પોતાના આત્માને સમજી શકે. એટલે વિવેકાનંદ પૂછે છે રામકૃષ્ણને કે કંઈક કરો મારું. હંમેશા વ્યક્તિને દુઃખ હોય છે ત્યારે એના કેન્દ્રમાં પોતે જ હોય છે. એટલે રામકૃષ્ણ કહે છે કે હા કાંઈ વાંધો નહીં, તું કાલીને જઈને કે માતાને, એ ભગવાનને માતા કહે છે, એને જઈને કે. એટલે વિવેકાનંદ ત્યાં જાય છે. વિવેકાનંદ ત્યાં જાય છે માગવા માટે કે તું ત્યાં એમને માગી લે ને. હંમેશા વ્યક્તિ ઉચ્ચ કક્ષાએ આવે છે ને એમ એની લાગણી વધે છે, એમ માગણી બંધ થતી જાય છે. જ્યાં જ્યાં માગણી છે ને ત્યાં લાગણી નથી, અને જ્યાં લાગણીની શરૂઆત થાય છે ત્યાં પેલું કામ એ થાય છે માગણી બંધ થઈ જાય છે. ત્યાં કેન્દ્રમાં હું રહેતો નથી, માગણીમાં કેન્દ્રમાં હું છું. મારું શું થશે? બધા લોકોને સંસારમાં શું છે? સંસાર માગણી પ્રધાન છે. બધી જ જગ્યાએ એને શરૂઆત ત્યાંથી છે તો કે માગણી પ્રધાન છે આખો, લાગણી પ્રધાન નથી. લાગણી બતાવવાની છે. એકચ્યુઅલ શું માગે છે તો કે માગણી. એટલે કોઈ પતિ મરી જાય છે કોઈ સ્ત્રીનો, એ રડે છે, કાવ્યો એના થાય છે. એ રડે છે તો શું રડે છે? એ રડતા રડતા એવું કહે છે કે તમે ગયા હવે મારું શું થશે. એ એવું નથી કહેતા કે તમે ગયા હવે તમારું શું થશે. તમારું જે થવું હોય થઈ ગયું. હવે તમે ચાહે ગમે ત્યાં ગયા, તમારું ગમે તે થયું, હવે અમારું શું? અને બધી કંપનીઓ ધ્યાન રાખે છે તમારું શું થશે, કોક વયું જશે તો, કોક વયું જશે તો એનું શું થશે એવી કોઈ ચિંતા જ નથી. વીમાવાળા કહે છે કે કોક વયું જાય તો પછી પ્રીમિયમ તમે ભરો, પણ ચિંતા કોની તો કે તમારી પાછળ જે છે એની, તમારી નહીં. તમે જાઓ તો એનું શું થાય. એટલે એ બધાને પ્રશ્ન એ છે કે કોક જાય તો મારું શું, કોક જાય તો એનું શું, એવો વિચાર નથી કરતા. એનું તો જે થવું હોય થાય, એ ગમે તે કરે, એ ગમે ત્યાં જાય, મારે શું, મારું શું થાય કોક જાય તો, એ જ કેન્દ્રમાં છે. સંસાર માગણી પ્રધાન. એટલે વિવેકાનંદ ત્યાં જાય છે. એ આંખ બંધ કરે છે કાલીને, 15-20 મિનિટ થાય છે, પાછા આવી જાય છે. પાછા આવીને રામકૃષ્ણ કે માગી દીધી નોકરી તે? કે એ હું ભૂલી ગયો, હું ત્યાં જતા જ મારો પ્રશ્ન હું ભૂલી ગયો છું, એ એને કીધું. એટલે એને સમજાવે છે ઈશ્વરનું સ્વરૂપ એક એક વસ્તુ કરીને, જેને વેદાંત કહેવામાં આવે છે. વિવેકાનંદની ફરિયાદો ત્યાં સુધી ફરિયાદ હતી કે એવા કોઈ ઈશ્વરને હું માનતો નથી કે જે ઓછા લોકોને ભોજન આપે છે ને વધારે લોકોને ભૂખે રાખે છે.
એવા વિવેકાનંદે ઘણા બધા પ્રશ્નો તર્કથી કર્યા હતા. રામકૃષ્ણ એને સમજાવે છે કે એ તારા પ્રશ્નો ભૂખમાંથી આવેલા છે, તારા પ્રશ્નો કોઈ તત્વથી નથી આવેલા, દુઃખથી આવેલા છે. એ પ્રશ્નો તું દુઃખી છે ને એટલે તને થાય છે, તત્વથી થયેલા પ્રશ્નો નથી. તું તત્વથી પ્રશ્ન કરજે એકવાર અને તને જવાબ મળશે. અને વિવેકાનંદે એવું કર્યું છે અને એને જવાબ મળતા જાય છે કે હા, આ કેવી રીતે, આ કેવી રીતે, આ કેવી રીતે. અને પછી એ અદ્વૈત વેદાંતમાં પછી આ બધી સ્થાપના થઈ એટલે એક એક્ટિવ વેદાંતનું સ્વરૂપ આવ્યું. કેમ કે વિવેકાનંદ મૂળથી સંસ્થાકીય વ્યક્તિ છે. એ ગરીબો, લાચાર, દુબળા એની ઉપર દયાભાવ રાખે છે. એટલે રામકૃષ્ણ મિશનનું સ્વરૂપ આવ્યું એ એનું ક્રિયાત્મક અધ્યાત્મ આવ્યું ત્યાં. બાકી નકર અધ્યાત્મ ત્યાં અદ્વૈત એવું જ હતું, પણ ક્રિયાત્મક હતું. અહીંયા પણ એ કહે છે કે આ પેલી વસ્તુ ઈશ્વરનું સ્વરૂપ કેવું છે, તો કે રાગ દ્વેષ મોહ રહિત છે. રાગ દ્વેષ અને મોહથી અલગ છે, રહિત છે. એ કોઈ એવું નથી કે ખુશી થઈ જાય, એ રડી જાય, એ કોઈ પણ એ રાગ દ્વેષ મોહથી રહિત છે. હવે બીજા શ્લોકમાં એવું કહે છે કે આ જ્ઞાન કેવું છે, તો એવું જણાવે છે કે જ્ઞાનમ તેહમ સવિજ્ઞાનમ, સવિજ્ઞાન યુક્ત જ્ઞાન છે. ઇદમ વક્ષ્યામી અશેષતા, આ પૂરેપૂરું હું કહીશ, બરાબર. એનું ફલશ્રુતિ શું છે, તો કે યજ્ઞાત્વા નેહ ભૂયોન્યત જ્ઞાતવ્યમ અવશિષ્યતે. આ જાણ્યા પછી બીજી કોઈ જાણવાનું રહેતું નથી. અર્થાત એક જાણવાથી જ બધું જ ગતાર્થ થઈ જાય છે. બધું આવડી જાય છે એવું નહીં, પણ બધું ગતાર્થ થઈ જાય છે, જાણવા જેવું નથી રહેતું. સપોઝ એમાં એક રાજા છે, એ જાય છે, એની ઘણી બધી રાણી છે. એ જાય છે દિવસો, 1 મહિના માટે ગયો હોય, 2-3 મહિના થઈ જાય છે, યુદ્ધ માટે ગયો હોય છે. પછી પત્ર લખે છે કે બધાને કે તમે હવે હું ત્યાંથી નીકળું છું, તમે તરત સંદેશો દો કે કોને કોને શું શું જોઈ છે. એટલે રાણીઓનું લિસ્ટ મોટું મોટું હોય કે ભાઈ કોઈને સાડી, કોઈને ઘરેણાં, કોઈને કાંઈ, કોઈને કાંઈ. એટલે બધાએ પોતપોતાનું લિસ્ટ દીધું એક કે અમારા માટે આટલું લઈ આવજો, અમારે માટે આટલું લઈ આવજો. આ આખે બધું ગયું. એક છે તો એ વિરહ છે ને, એટલે એને અંતરનો વિરહ છે. એને લખ્યું કે શું આ લઈ આવું, તો કે નહીં, ખાલી તમે આવી જાવ એટલે મારે બધું આવી ગયું. તમે આવી જાવ એટલે મારે બધું જ આવી ગયું. હવે એ એવું કહે છે કે તમે આવી જાવ એટલે બધું આવી ગયું, એટલે બધું આવી નથી જવાનું. એ આવવાથી બધું નથી આવી જવાનું, પણ એ આવવાથી બીજા બધાની જરૂરિયાત નથી રહેવાની. એક આવવાથી એની કિંમત એટલી બધી છે કે બીજા કોઈની એને ઉણપ નથી સાલવાની, જરૂરિયાત નથી રહેવાની. અહીંયા શું કહે છે, યજ્ઞાત્વા નેહ ભૂયોન્ય. એ જાણી લો એટલે જીવનમાં એ પરિવર્તન આવે છે કે બીજી 1000 વસ્તુઓની માહિતીની જે જરૂર છે એ એકચ્યુઅલી એ વિકૃતિ છે. એ વિકૃતિ છે જે ખોટી ભૂખ છે. જેવી રીતે ખંજોળ છે, તો જેને ચર્મરોગ છે ને ખંજોળ છે, એ વ્યક્તિ ખંજોળ કરે છે. પછી બીજાને પૂછે છે કે તમે કેમ રહી શકો છો ખંજોળિયા વગર? આટલા બધા વર્ષ થઈ ગયા, તમે કેવી રીતે રહી શકે કોઈ? એને ખબર નથી કે ખંજોળ એ પ્રકૃતિ નથી, એ વિકૃતિ છે. એ આમનામ જ રહી શકે, જ પ્રકૃતિ છે, પણ એને ખંજવાળ છે એટલે એ ખંજોળિયા વગર રહી શકતો નથી. તો બીજાને જોવે છે જ્યારે, તો એને થાય છે કે આ કેમ રહી શકે છે, એ પ્રકૃતિ નથી. એવી રીતે અહીંયા કીધું છે કે જ્યાં સુધી વ્યક્તિ આ જ્ઞાન લેતો નથી ત્યાં સુધી એની તૃપ્તતા થતી નથી. જોજો તમે, વ્યક્તિ છે એનો આત્માનો જે ગુણ છે એ આનંદ છે. આનંદ છે, એને કંઈક આનંદ જોઈ છે. પછી એને ક્યાંય એ સાચી ભૂખ છે આનંદની, અધ્યાત્મની. એને આવું બધું ગમે છે, પણ એને નાનેથી લઈ અને અંત સુધી એવું ક્યાંય સાંભળવા નથી મળતું, એવું વિચારવા નથી મળતું, એવું ક્યાંય એને જોવા નથી મળતું. એટલે એને હંમેશા મન થાય છે કે હું ખુશ થાઉં. તો ખુશ થવા માટે શું કરે છે? સારું ભોજન કરે છે, સારી જગ્યાએ પિક્ચર જોવા જાય છે. તો પછી ત્યાં પિક્ચરમાં અમેરિકા જોવે છે તો અમેરિકા જાય છે. બધી જગ્યાએ એ અલગ જગ્યાએ સુખ માટે જાય છે. આપણે વિચારીએ કે આપણે શું કામ જોઈએ? સારી ગાડી શું કામ જોઈએ?
સારા મિત્રો શું કામ જોઈએ, સારા ફોલોવર્સ શું કામ જોઈએ, આવું બધું શું કામ જોઈએ? તો અંતે સુખ થાય એટલા માટે. એન્ડ શું? તો કે એન્ડ એનાથી આપણે સુખી થાય, એક જ વસ્તુ. એટલે વેદાંતમાં એવું કહે છે, સુખાર્થા સર્વભૂતાના મતા સર્વા પ્રવૃત્તય. બધી પ્રવૃત્તિ વ્યક્તિની શેના માટે છે? તો કે સુખ માટે. પણ જ્યારે વ્યક્તિને અધ્યાત્મ ખબર પડે છે ત્યારે એને એક એવો ભાગ છે કે જે બીજા કોઈથી ભરાવાનો નથી, એ ભરાવાની શરૂઆત થાય છે. એ ત્યારે એને લાગે છે કે કંઈક એવું મેં જાણ્યું કે જે સત્ય હતું, કંઈક એવું મેં જાણ્યું કે જેનાથી આ તૃપ્તિ થઈ. એટલે આ એવું કહે છે કે યજ્ઞાત્વા નેહ ભૂયોન્યત, એ જાણવાથી જ બીજું બધું જાણવા પણ રહેતું નથી. એટલે કે બીજું બધું જાણે તો કાંઈ વાંધો નથી, પણ એકથી જ ઘણું બધું ગતાર્થ થઈ જાય છે. આ 2 શ્લોકમાં પ્રતિજ્ઞા કરેલી છે કે આ જ્ઞાન ઈશ્વરનું સ્વરૂપ સમજાવવાનું છે. એટલે પ્રત્યેકે આ જ્ઞાન પ્રતિ નિષ્ઠા રાખવી. કેમ કે હંમેશા જેટલું આપણે નોલેજને મહત્ત્વ આપીએ એટલી આપણી યોગ્યતા વધતી જાય છે. જેટલું આપણે જ્ઞાનને માનીએ, જેટલું મહત્ત્વ આપીએ એટલી આપણી આંતરિક યોગ્યતા વધતી જાય છે. હવે એ જ્ઞાન કોને પ્રાપ્ત થાય છે ને ક્યારે પ્રાપ્ત થાય છે, આ વાત હવે આવતા શ્લોકમાં કહેવામાં આવશે. 2 શ્લોક અહીંયા પૂરા થાય છે. 3જા શ્લોકમાં કેટલી મહેનત પછી કોને આ જ્ઞાન પ્રાપ્ત થાય છે એ વર્ણન હવે આગળના શ્લોકમાં કરશે. અહીંયા આ પ્રથમ શ્લોક અને બીજો શ્લોક પૂરો થાય છે. પ્રથમ અને બીજા શ્લોકમાં જ્ઞાનનું વર્ણન કર્યું છે, જે ઈશ્વરના સ્વરૂપ કથનનું જ્ઞાન છે. એટલે સાથે સાથે એ આત્માનું અને પરમાત્મા સંબંધી જે જ્ઞાન છે કે જેને આપણે જીવ, જગત અને જગદીશનું જ્ઞાન કહેવાય છે. એમાં સૌ પ્રથમ એ શરૂઆત કરે છે જગદીશના જ્ઞાનથી, પછીથી વાત કરશે જગતના જ્ઞાનથી, અને પછી વાત કરશે જીવના જ્ઞાનથી. એટલે સૌ પ્રથમ જગદીશના જ્ઞાનની વાત પૂરી કરી, હવે જગતના જ્ઞાનની વાત શરૂઆત કરશે અને પછી જીવનું જ્ઞાનનું નિરૂપણ કરશે. આ 3 વસ્તુ મહત્વની છે. તો એ આગલા શ્લોકોમાં પણ આ જગદીશનું જ્ઞાનનું વર્ણન કર્યું, પછી જગત અને પછી જીવ. આવો ત્રિકોણ છે. આ 3 જ વસ્તુ મુખ્ય છે. કાં તો ઈશ્વર છે, હું છું, અને મારાથી અલગ આખું જગત છે. આ 3 વસ્તુ છે. આ 3 વસ્તુની નિરૂપણ હવે શરૂ થશે. એમાં પહેલી વસ્તુ ઈશ્વર વિશે આટલી કહી. આમાં કોઈ પ્રશ્ન હોય તો? હા, કોઈ પ્રશ્ન હોય તો પૂછી શકે છે. ગાંધીજી એવું કીધું હતું કે જીવનના અંતકાળે અત્યારે હવે મારું મન એવું સાક્ષી પૂરે છે. ગીતામાં જેટલું લખ્યું છે ને બધું જ મેં મારી આચરણમાં મૂકી દીધું. એવું હવે મારું મન સાક્ષી પૂરે છે. એ અંતકાળે એવું બોલેલા છે. તો ગુરુજી એવું કઈ એને લગતું બોલ્યા કે હંમેશા 2 વ્યક્તિત્વ હોય છે, એક બાહ્યમુખી, એક અંતર્મુખી. સત્યના 2 પક્ષ છે. એક સત્ય અંતર્મુખી છે, એક સત્ય બહિર્મુખી છે. બધી પર્સનાલિટી આવા 2 પ્રકારમાં ભાગ પડે છે. ગાંધીજી બહિર્મુખી સત્ય પર્સનાલિટી છે. એ જે બી કરે છે એ લખી દે છે. એને છે કે એનાથી કોકને કંઈક માર્ગદર્શન મળશે, અથવા હું નિરૂપણ કરી દઈશ મારું ટ્રાન્સપરન્ટલી. એવું એક છે. એવા ઘણા બધા છે. બીજો પ્રકાર યોગીઓનો એવો પણ પડે છે કે જેને એવું નથી લાગતું કે મારે મારું બધું કેવું જોઈએ. એમને એવું લાગે છે કે જે વસ્તુ અમુક યોગ્યતા થાય પછી અમુકને મારે કહેવી જોઈએ, અમુક યોગ્યતા થાય એટલે અમુકને કહેવી જોઈએ. એટલે એવા જેટલા પણ લોકો છે પર્સનાલિટીવાળા, એના જાહેર સ્ટેટમેન્ટ બહુ ઓછા હોય છે. એમાંથી એક ગુરુજી છે કે જેનું કોઈ એવું પબ્લિકલી સ્ટેટમેન્ટ એવા કોઈ જ નથી કે જે આવું મને લાગ્યું કે આવું થયું, એવું કંઈ જ નથી. એમને એવું લાગે છે કે જેને પ્રશ્ન છે કોઈ, એને કાં તો એનો યોગ્યતા મુજબ જવાબ મળી જાય છે, અને કાં તો રહી વાત મારી, તો એમને એવું નહોતું લાગતું કે મારા વિશે મારે કાંઈ બતાવવું જોઈએ કોઈને કે કહેવું જોઈએ. એટલે એ અતિ ઓછું પોતાના જીવન વિશે બોલ્યા છે. ઘણી ઘટનાઓ તો ખબર જ નથી કોઈને
કે એમાં શું હતું એવું. ઘણી ઘટનાઓ બહુ છાનબીન પછી ખબર પડે છે કે અચ્છા આવું હતું. હવે કેમ કે એ અંતર્મુખી પર્સનાલિટી, એને એવું છે કે એ કંઈ કહેવાની મને જરૂર નથી કોઈને એમાં. એટલે એ બે વ્યક્તિત્વમાં એ મોટા ફરક છે. અને અધ્યાત્મમાં આ આંતરિક સંસ્કારોને કારણે થાય છે. બંને પોતપોતાની રીતે મહાન હોય, પણ એકનું બહિર્મુખી વ્યક્તિત્વ હોય, એકનું અંતર્મુખી વ્યક્તિત્વ હોય. બાહ્ય ગીતા પ્રવચનોમાં વિનોબાએ ભક્તિ વિશે એવું લખ્યું, મને આ ભક્તિનું નથી, કારણ કે મોટા ભાગના લોકો આ ક્રિયાકાંડ જે સત્સંગ કરે એને જ ભક્તિ માને. તો વિનોબા ભાવે એવું લખેલું છે કે એવી કેટલી અનનોન લેડીઝો છે, એને પોતાની મા વિશે કીધું કે જે વહેલી નિયમિત ઉઠી જાય, એને પોતાને જ્ઞાન નહોતું કાંઈ, એની ગીતા પ્રવચન કે તુલસીને પાણી રેડે, એવા કેટલા નાના સંસ્કારો થકી એને પોતાને નથી ખબર પણ એને મુક્તિ મળી ગઈ હશે એવું એને કીધું. કે ખાલી ભક્તિથી, એના શુદ્ધ આચરણથી, ઊંડાણ નથી એને. વિનોબા ભાવેને હતું ઊંડાણ, એને ખબર હતી કે આ ગીતા સમજવું જોઈએ, જ્ઞાન હોવું જોઈએ, પણ બધાને જ્ઞાન મેળવવું જરૂરી છે એવું ના બને કે બધા પોતાના લેવલે શુદ્ધ ખાલી ભક્તિના આચરણથી મુક્ત થઈ શકે. કીધું એમ કે એવી કેટલી ભારત દેશમાં એવી લેડીઝો છે કે આવા નાના ક્રિયાકાંડોથી 9મા અધ્યાયમાં મને એમ લખેલું છે. એટલે જ્યાં ભક્તિનો વિષય આવે છે ત્યાં ઘણા બધા શુદ્ધ આત્માવાળા, અનુકરણવાળા, એટલે આચરણવાળા હોય છે, નો ડાઉટ. એ સારી જ વસ્તુ છે. એ વસ્તુ સારી છે કે એ તુલસીને પાણી પાય છે, કાં તો અતિથિનો સત્કાર કરે છે. સમજણથી નથી કરતા. હા, હું એમાં જ ડિટેલ કહું છું. એ કરે છે, પણ એ વસ્તુ સારી વસ્તુ છે. આ ભિખારીને દાન આપે છે, કેટલી વસ્તુ. હા, તો ઈ એને એમ કે છે કે ભાઈ એને હરિ સ્વરૂપ માની લ્યો. હું તો એમાં હરી જોઉં છું, માનો ભગવાન જોઉં છું, બરાબર છે. તો ઈ ભગવાન, ઓકે. આનો એક વેદાંતમાં કન્સેપ્ટ છે કે એ બધી જ વસ્તુઓ જે છે એ સારી છે, સારા સંસ્કારથી થાય છે. એટલે એને ઘાત ન કરાય, એને એમ ન કરાય, બંધ ન કરાય, કેમ કે એ વસ્તુ તો એની સારા સંસ્કારથી થાય છે, બીજાને ઉપકારથી થાય છે, એનું અંતઃકરણ શુદ્ધ થાય છે. પણ રહી વાત મુક્તિની, તો એ તો બહુ આગળની વાત છે કે એને આ ભિખારીને આપવાને અને વાં મુક્તિને, એ બેયને અવસ્થાની રીતે કોઈ લેવા દેવા નથી. સપોઝ કોઈક વ્યક્તિ સારો હોય એટલા માત્રથી એ આપણે એમ માની લઈએ કે ભાઈ આ ઘણો બધો સારો તો અબજોપતિ થશે હવે 10 વર્ષમાં, તો ટૂંકમાં બરાબર છે કે ભાઈ હાલો આટલો બધો સારો નામ જોઈ 10 વર્ષથી એવો ને એવો જ છે ટૂંકમાં, બરાબર. તો અબજોપતિ જ થવો જોઈએ ને. સારાપણું હોય તો કમસે કમ અબજોપતિ નો થાય, કરોડપતિ તો થવો જોઈએ, બરાબર. તો આપણે વ્યવહારમાં શું કહીએ કે ભાઈ સારાપણું અલગ છે અને પૈસા કમાવાની સ્કિલ બિલકુલ અલગ છે. વિશ્વાસ પાછો આપણે કરોડપતિ કરતા સારા નો કરી છે, બરાબર છે. પણ આપણા બેયમાં વિવેક શું છે કે સારી વહુ એ અલગ છે અને પૈસા કમાવા એ અલગ વસ્તુ છે. આ બેયમાં ઓલો ખરાબ હોવા છતાં પણ પૈસા કમાવાની સ્કિલ એની હોઈ શકે. હવે એ ગણિત છે ને, અહીંયા કોકને બેસાડો ને, કોક સાધારણ વ્યક્તિ હોય ને તો એને આ વાત બેસે નહીં. એ શું કહે કે આ તો આટલી બધી ભક્તિ કરે છે અને આને ભગવાન કાંઈ નથી આપતા, અને ઓલો તો કાંઈ 9 વાગે 10 વાગે ઉઠે, બોટલ પીવે અને અબજો રૂપિયા છે, બરાબર. હવે વસ્તુ શું છે, એટલે એને એમ છે કે ભક્તિ કરે કે કર્મ કરે, કોઈનું અંતિમ પરિણામ પૈસાનો ઢગલો, બરાબર છે. એ એનું પરિણામ, એ એને એટલું જ જોવે છે, અને એટલું ન હોય તો એની દયા કરે છે કે આ બિચારો જો કાંઈ છે, હું આટલો મોટો, બરાબર. એટલે એને આપે છે તો બી દયાથી જ આપે છે. બિચારાને કાંઈ નથી એમ ટૂંકમાં, મને આટલું બધું આપી દીધું છે. એને એવું છે જ નહીં કે મને કાંઈ નથી મળ્યું, એવી એને એવું થતું જ નથી એને મને કાંઈ નથી મળ્યું, હું ગરીબ કોક રીતે છું, એવી નહીં. કેમ કે એના માટે ધનવાન હોવું એટલે પૈસા આવવા, અને ગરીબ હોવું એટલે પૈસા ન હોવા. એના માટે એક પૈસા જ છે, બીજું કંઈ બુદ્ધિ, ચેતના, સ્વભાવ આ કાંઈ જ નહીં. વિકાસ આવું કાંઈ નહીં. પૈસા આ. હવે આ જ વાત લો તમે, 1 કરોડ છે ને હવે અમેરિકા વયો જાય એમ, હવે ગરીબ થઈ ગયો કે નહીં? ત્યાં તો કાંઈ હાલે જ નહીં એના નોટું,
બરાબર, એ કેન્સર આવી જાય માનો 2 કરોડનો ખર્ચો જ કરોડપતિ છે તો ગરીબ થઈ ગયો. તો આટલી સમજણ એને નથી. આ બધું તો પરિસ્થિતિ વશ છે. એટલે એ બધી વસ્તુ સારી છે, પણ એ સમજવા માટે એમને કીધું હોય કે એને નીચું ન માનતા. કેમ કે કેટલીક વસ્તુ આપણે શું કહી કે વ્યવહારથી બોલેલું સત્ય કહેવાય, એ અસત્ય નો કહેવાય. એ શું કહેવાય? વ્યવહારિક સત્ય. જ્યાં જ્યાં મુક્તિમાં એવું લખ્યું છે ને ઉપનિષદોમાં કે આવું આવું કરે છે ને મુક્તિ મળી જાય, એ વ્યવહારિક સત્ય માટે લખ્યું છે કે સારું છે એવું માનવાનું. વ્યવહારિક સત્યો અસત્ય નથી, પણ એ પરિસ્થિતિવશ કહેવાયેલું છે. એટલે એ સૈદ્ધાંતિક સત્ય નથી. આપણે ત્યાં 2 સત્ય મનાયા, બરાબર. એક વ્યવહારિક સત્ય કેવું કહેવાય કે સપોઝ હું તમારે ત્યાં આવું રાત્રે 11 વાગે, અત્યારે હું જમ્યો નથી માનું, બરાબર છે. તમારે ત્યાં જમવાનું બનેલું નથી, બરાબર છે. હવે તમે મને કહો તમે જમીને આવ્યા, હવે મારે ત્યાં હા પાડવી જોઈએ કે ના પાડવી જોઈએ? બરાબર છે, બરાબર ને? તો આ વ્યવસ્થા ચલાવી હોય, બરાબર, તો મારે ના પાડવી જોઈએ, બરાબર. તો હું બુદ્ધિમાન છું કે મેં ત્યાં હું એમ કહું કે હું જમીને આવ્યો, હવે તમે ન બનાવો તમારું, તો જરૂર નથી કે હું જમીને આવ્યો, ફૂલ પેટ છે, સાંજે 6, મને કડકડાટ ભૂખ છે પાછી, બરાબર છે. મને એવું લાગે કે ભગવાન હમણાં પ્રસન્ન થાય તો હું હોટલ જ માગું, નજીકમાં હોટલ મળી જાય અથવા જમવાનું મળી જાય, તો એટલી બધી ભૂખ છે. છતાંય હું કહું છું શું કે ના હું જમીન ભરપેટ, હમણાં સાંજે નાસ્તો કર્યો, આ કર્યું તે કર્યું, બરાબર. કે હું જોઉં છું ત્યાં કે હમણાં ત્યાં કાંઈ નથી, તમને હવે હું માનો કેમ કહું કે ના ખૂબ ભૂખ લાગી છે. તમારું મન કે અત્યારે 11 વાગે ગુરુજીને ખબર નથી પડતી, અત્યારે ભાઈ કોઈને ઘરે, આ મન કે આપણું જ મન આવું છે, બરાબર. એમાં કોઈ ખોટું નથી. વેદાંત છે તો એ કહે છે કે વ્યવહાર હોય ત્યાં તમારે અમુક વસ્તુઓ ટ્રુથ તરીકે કહેવી પડે કે જે ટ્રુથ નો હોય. એટલે એને એક કન્સેપ્ટ આપ્યો છે વ્યવહારિક સત્ય, સૈદ્ધાંતિક સત્ય નહીં, વ્યવહારિક. એટલે એ શું કરે એ ગરીબોને ભિક્ષા આપો, એનાથી શું થાય તો કે મુક્તિ મળે. પિતૃઓને યાદ કરો, શું થાય? મુક્તિ, સીધું મુક્તિ, બરાબર. કે ભાઈ કાંઈ પણ કરો, માનો કે ભાઈ આપણે એમ કંઈ કરિયાણાની દુકાન કરો, ઓલું કરો, શું તો કે કરોડપતિ થાવ સીધા. તો એવી રીતે ન થાય ને. કોઈ કરે તો એનાથી રોજગારી હાલે, પણ એમ કહો કે અબજોપતિ થાવ તો ન થાય. એમ થાય કે આ કંપની થાય તો ન થાય. તો આ વસ્તુ એવી છે કે એમ જે બેનો કરે છે સારી વસ્તુ, જે ધૂન ગાય છે સારી વસ્તુ, જે જપ કરે છે સારી વસ્તુ છે, મુક્તિ માટે એની અવસ્થા એવી આવવી જોઈએ કે જે અવસ્થામાં રાગ અને દ્વેષ ઓછા થાય, બરાબર છે. નિરંતર જ્ઞાનની અવસ્થા રહે. આ અવસ્થા ધીમે ધીમે વધે તો ઓકે, તો એની મુક્તિની. એવું ક્યાં છે કે આપણે એવું છે કે આ વખતે જ એને મુક્તિ મળે? આપણે શું માનીએ છીએ કે આ વખતનું યોગ્ય આચરણ ને સંસ્કારો રહે તો આવતા વખતે સારો જન્મ હોય, તો એ વખતે એને જ્ઞાનય મળે ને સાથે સાથે. એકદમ તો કોઈ નથી મળતું, તો એમાં કાંઈ ખોટું નથી. એ બધું કરે છે નિષ્ફળ નથી, પણ એ બધું શું કરે છે કે એ બધાથી એની એક અવસ્થા થાય છે. એ અવસ્થાથી એનું એટ્રેક્શન બન્યું રહે છે અધ્યાત્મમાં. એ એટ્રેક્શન બન્યું રહે છે તો આવતા વખતે એ જગ્યાએ જન્મ લે છે કે જ્યાં આવું વાતાવરણ હોય, પછી એ સંસ્કાર લઈને, એટલે એને આવું બધું ગમે છે. પણ એવું નથી કે એને એવું બધું કર્યું એટલે તરત જ મુક્તિ મળે. એનું તો હજી લાંબી યાત્રા છે. આવું ઉલટું, અચ્છા જ્ઞાનીએ પ્રવચન કર્યા, ગીતા આખી કહી દીધી આખો દિવસ, તોય એને નથી મુક્તિ. એવું નથી કોને નથી કે આને થઈ ગઈ હાલો મારે મેળવી દીધી, મને મળી ગઈ, એવું નથી. એને નથી, એને પણ હજી લાંબી ઘણી બધી યાત્રા છે, બરાબર. એવું નથી કે હાલો અહીંયા પેલો ગીતા છપાવીને વેચી દીધી 5000 કે હવે તો મુક્તિ મળી જ જાય ને, આવડું મોટું કામ કર્યું. તો એને એટલા માત્ર જ નથી થતું. એટલે એની પણ લાંબી યાત્રા છે, આની પણ છે. હા, બે વ્યક્તિઓ આવતા જન્મમાં ક્યારેક ને ક્યારેક જ્ઞાન લેતા એવી અવસ્થા આવી જાય છે કે જ્યારે એને મુક્તિ પ્રાપ્ત થાય છે. એટલે એ બાહ્ય કોઈ એક્ટિવિટીઝથી નથી થતી, એ અંદરની અવસ્થાથી જ થાય છે. બાહ્ય કોઈ આપણે એક્ટિવિટીઝ કરીએ ના જ નહીં. એ એક્ટિવિટીથી શું થાય છે? અંદર પરિવર્તન થવાનું શરૂ થાય છે, બરાબર. ગુરુજી, ભક્તિ માર્ગ અને જ્ઞાન માર્ગ 2 માર્ગ હોય ને? હા. તો ભક્તિમાં તમે જે કીધું, પણ હવે મીરાબાઈ છે, પ્રહલાદ છે, ગોપીઓ છે, એ બધા ટૂંકમાં એ તો ખાલી ભક્તિ માર્ગ ફોલો કરવા વાળા જ કહી શકાય ને. તો એ મોક્ષ ટૂંકમાં એને ડાયરેક્ટ મળી જાય જ્ઞાન વગર. તો હવે ત્યાં આપણે એવું કહીએ છીએ કે એને જ્ઞાન વગર જેવું કહીએ છીએ, પણ એવું કેમ છે કે એને જ્ઞાન નથી એવું આપણે કેમ કહી શકીએ એવી વસ્તુ? બીજું આપણે એને એવું ન કહી શકીએ ને કે ભાઈ આ જ્ઞાન નથી.
એટલે મેઇન પાર્ટ ભક્તિનો પાર્ટ વધારે એમ. એટલે ત્યાં એની અભિવ્યક્તિ મુખ્યતા ભક્તિની છે, તો એનાથી જ્ઞાન તો હોય શકે, અને એ ભક્તિ આ બધા ભજનો જ્ઞાનવાળા લાગે. હા એટલે હોય જ શકે ને, જ્ઞાન છે. ઉલટું ભક્તિ એના વગર જે છે ને એ સપોઝ સુરદાસ છે, બરાબર, તો એ ભજન ગાય છે પહેલાના, તો એ જ્ઞાન એનું જોઈએ છે બધામાં. એવું તમે જુઓ તો એવું નથી કે એને જ્ઞાન નથી. હા, એ આ સ્કૂલમાં નથી ગયા, અત્યારે 10th પાસ નથી કર્યું, 12th નથી કર્યું, એવી બધી વસ્તુ, પણ એનું તત્વનું જે જ્ઞાન છે એ તો છે જ છે, આત્મજ્ઞાન. એટલે એવી વસ્તુ છે કે એમાં એવું ન કહી શકાય કે એની પાસે જ્ઞાન નથી. આપણા પ્રત્યક્ષમાં નથી, કેમ કે બાળક શું હોય કે એ જનરલી બધા લોકો એવું વિચારતા હોય કે એની પાસે જ્ઞાન નથી, પણ આમ જોવા જઈએ તો એ પૂર્વજન્મનું ત્યાં કલ્પાય છે કે ભાઈ જેમાં એવું જોવા મળે એનું શું માનવાનું. તો કે ભાઈ આમાં જુઓ તો બેંકવાળામાં જુઓ તો અત્યારે જે નોકરી કરવાને 8 કલાક જતા હોય અને 20,000 પગાર હોય, અને પેલો મહિને એકવાર આવે 70 વર્ષના ભાઈ કે બાપા, એ 50,000નો ચેક લે. કેમ તો કે પેન્શન આવે. ઓલો વિચારે કે આ બેંક કેવો અન્યાય કરે છે, એક વ્યક્તિ 8 કલાક ત્યાં દરરોજ જાય, 9 કલાક જાય, એને 20,000 આપે, અને ઓલો વ્યક્તિ ખાલી સાઇન કરવા મંથલી એકવાર જ જાય તો એને 50,000 આપી દે પેન્શન. તો પણ એને શું નથી ખબર, આનો ભૂતકાળ નથી ખબર કે આ એકવાર આવી રીતે 10 કલાક આવ્યો, પછી 65 રિટાયર્ડ થયા, હવે એનું પેન્શન ચાલુ છે. હવે આપણને આ કન્સેપ્ટ ખબર છે એટલે પ્રશ્ન નથી, પણ નવા કોકને લઈ આવો એને પ્રશ્ન થાય ને કે આ તો કેવો અન્યાય ચાલે છે, આ એક જ વાર આવે છે ને આ દર મહિને આવે છે. તો આપણને શું થાય છે કે અહીંયા આપણને લાગે છે કે ખાલી ભક્તિ કરે છે. હા, બીજું આપણે શું કહી, ખાલી ભક્તિ કેવડું મોટું છે, એમ કે ખાલી અબજોપતિ છે એમ. આ વ્યક્તિ ખાલી અબજોપતિ જ છે એમ. તો એવું કહેવાય, એવું કે ખાલી નાની એમથી દુકાન છે, ખાલી નાની નોકરી છે. અત્યારે ખાલી એવું કહે કે ખાલી જ્ઞાન છે, એમાં ખાલી જ્ઞાન કહેવાય. એ જન્મારાઓમાં જે આવે એને કે ખાલી જ્ઞાન એમ, ખાલી આ રિલાયન્સના જ માલિક છે, બીજું કાંઈ નહીં. તો બીજું શું જોઈએ ને, એટલું મોટું. એટલે જે વસ્તુનું આપણે ડી વેલ્યુ કરી કે ભાઈ કોક હંસવાડી કાઢ નાખે ને ભિખારીને જમાડી દે, બરાબર, એવું કોઈ ક્રિયા કરે તો ઈ કરે, પછી બીજું કરે, ત્રીજું કરે, બરાબર, તો એમ કે આ 10 વસ્તુ કરે એક સાથે, કેમ કે અહીંયા થોડુંક દે, અહીંયા થોડુંક, તો 10 વસ્તુ. એવું કાંઈ ન કરે, અને ખાલી જ્ઞાન છે એવું ચિંતન ઈ સ્તરે પોતાનું લઈ જાય અને એવું કરે તો ખાલી જ્ઞાની છે. આ એવું થયું, ખાલી અબજોપતિ જ છે, બીજું કાંઈ નથી. એટલે ખાલી ભક્તિ એવો વર્ડ ન થાય, કેમ કે એ બહુ ઉચ્ચ અવસ્થા છે, એમાં બધું ઘણી બધી વસ્તુઓ ઇન્ક્લુડ થઈ ગઈ હોય. ખાલી જ્ઞાન એવું ન કહેવાય, ખાલી કર્મ એવું ન કહેવાય, કેમ કે આ અધ્યાત્મની નહીં ખૂબ મોટી અવસ્થા રજૂ કરે. જ્ઞાન ખાલી માનો એકલું જ હોય ને તો બી ખાલી તો નથી જ, બરાબર. ખાલી એકલું હોય ને, ખાલી કોઈક અબજોપતિ હોય તો એ ઘણું બધું છે, બરાબર છે. ખાલી નથી એટલું જ, કેમ કે એ ત્યારે આપણે એવું કહીએ છીએ કે આ તો સાવ રમત વાત, એમ કે ભાઈ મીરાબાઈ થવું એટલે ઘર જ છોડવાનું, એમાં બીજી વસ્તુ છે શું, કૃષ્ણ કૃષ્ણ કરવાનું. પણ એટલી વાત જ મીરાબાઈની નથી. જ્ઞાન એટલે કે ખાલી ગીતા ભણી લેવાની છે એટલે ખાલી જ્ઞાન આવી જાય તો એવું નથી. એમએ કરવું એટલે કાંઈ જ્ઞાન નથી. કેટલું સહેલું હોય, સર્ટિફિકેટ લઈ લીધું ને ફી ભરી દીધી યુનિવર્સિટી, સર્ટિફિકેટ લઈ આવ્યા, જ્ઞાની થઈ ગયા, એવું નથી. અધ્યાત્મમાં આ કન્સેપ્ટ ક્લિયર બતાવવામાં આવ્યા છે કે આ બધી વસ્તુઓ શું થવાની છે. એક દિવસ તમે શરૂઆત કરો, પછી ધીમે 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 તમે જન્મારા સુધી એ વૃત્તિ રાખતા જાઓ. એવું આ વખતે નહીં, આપણી વર્ષમાં નો રહી. માનો કાલ સવારે હું ન હોય, કાંઈ થાય, બરાબર, અથવા મને મન થઈ જાય કંપની નાખી દઉં, વયો જાઉં ક્યાંક બીજી જગ્યામાં, દુબઈ વયો જાઉં, ધંધો કરવા માંડું, તો 100% આપણી અધ્યાત્મ નિષ્ઠા ન હોય. એમ કે આ ગુરુજી અધીન હતી આપણી નિષ્ઠા. એ અહીંયા છે તો બરાબર છે, આ રૂપમાં છે, આ સ્વરૂપમાં જ બરાબર. પણ માનો કાલ એવી વાત ફેલાઈ જાય કે દુબઈ વયા ગયા ને એને મોટી ફેક્ટરી કરી દીધી, કોકના પાર્ટનરશિપમાં હીરાનો મોટો બિઝનેસ કર્યો, તો બોલો આપણી ગીતા ઉપર શ્રદ્ધા રહેશે પછી? ના ના, આટલું બધું કહેતા જ કાંઈ છે નહીં, તો પછી ગીતામાં આટલું હોય તો પોતે જ ન આચરણ કર્યું હોય. એટલે આપણી શું થઈ ગઈ, વ્યક્તિ નિષ્ઠાથી ગીતામાં નિષ્ઠા થઈ. એટલે આ તો એક જ જન્મારાની વાત છે. આવી જન્મારો ટકાવવામાં કેટલી તકલીફ. કોઈ પણ એક વસ્તુની અધ્યાત્મ શું કહે છે કે જ્યારે તમારી નિષ્ઠા નિરપવાદ હોય, વ્યક્તિનિષ્ઠ ન હોય, કે હાલો એ સીડી હતી તો એનાથી ચડતા હતા, હવે એ નથી તો આપણે ચડવાનું બંધ નહીં કરી. પછી એ શિલા પડી ગઈ, પથ્થર હતો, પથ્થરમાં આપણે ગિરનાર ચડતા હતા, એક પથ્થર ઉપર જેવો પગ દેવા ગયા ને એ પથ્થર પડી ગયો.
તો હવે આપણે એવું કરીએ કે ભાઈ હવે આ પથ્થર પડી ગયો, હવે આપણે ગિરનાર કેમ ચડશું? ત્યારે આપણે કાંઈ એવું કરીએ કે ભાઈ એક શિલા હતી પડી ગઈ આવી રીતે, તો આપણે કેમ ચડવું ગિરનાર? તો આપણે શું વિચારીએ કે પથ્થર ભલે પડ્યો, આપણે બીજી વસ્તુ અહીંયા છે ને બીજો પથ્થર, એના ઉપર પગ દો, બરાબર? એના ઉપર પગ દઈને આપણે ઉપર ચડો. એ પથ્થર ભલે પડી ગયા, એવા 5 પડે તો આપણે તો અટકી નહીં ને. એવી રીતે જન્મારા સુધી એ નિષ્ઠા ટકે, વ્યક્તિ આધારિત નહીં, કોઈ પરિસ્થિતિ આધારિત નહીં. આ તો આની વાત કરીએ. આપણામાં એવું થાય, આપણામાં સુખ આવે ત્યારે કાંઈ વાંધો નથી, દુઃખ આવી જાય ત્યારે આપણને પ્રશ્ન થાય કે આપણને આ દુઃખ આવ્યું તો હવે આ અધ્યાત્મ ન કરાય એમ, કેમ કે જે નથી કરતા એને કાંઈ વાંધો નથી, આપણે આટલું તો એ પાછી પરિસ્થિતિ વશ થઈ ગયું આપણું, બરાબર છે? કે કાંઈ નથી કરતા એને કોઈ તકલીફ નહીં. કેન્સર મને જ આવ્યું, બોલો, આટલા ભગવાન કેટલા બધા શોધ્યું, મને આપી દીધું કેન્સર, બરાબર? તો એ વસ્તુ પછી એનું કેન્સર શરીરનું ન રહ્યું, એનું કેન્સર આત્માનું થઈ ગયું. વાસ્તવમાં શરીર સુધી રહેવું જોઈએ. ઓકે, કેન્સર શરીરને થાય, શરીર છે તો એને તકલીફ થાય, ઓકે, તો એ આત્મા સુધી ન જવું જોઈએ. અત્યારે આપણું તકલીફ શું છે કે આત્મા સુધી કેન્સર વયું જાય છે. એ જમ્સ છે એ છે કે આત્માને સંક્રમિત કરી દે છે, ત્યાં તકલીફ છે. એટલે આવું જન્મારા સુધી ટકે એટલે અધ્યાત્મમાં સ્થિરતા આવી છે. પછી એ પરિસ્થિતિવશ વ્યક્તિવશ ન રહીએ. વ્યક્તિ ઓકે, એમને આપણે એવું વિચારીએ એ ઓકે, એનું એવું હશે, ઋણાનું બંધન પૂરું થઈ ગયું, એને એવું હશે તો એવું થઈ ગયું, પણ મારો માર્ગ આ રે વ્યક્તિ આધારિત, પરિસ્થિતિ આધારિત નથી. ગુરુર બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્मै શ્રી